ચા ફાયરનું છે, એને સાફ કરવાનું છે અને એને વ્યવસ્થિત હોલ્ડ કરેલું છે. રેતી બહુ ભારે વજનવાળી છે ભાઈ. તો મિત્રો રેતી તો આમ મને લાગતું હતી ખાંગડો છે, પણ ખાંગડો નથી. એવડી કપ નથી, કપૂડી છે. કપૂડી શું છે? કપૂડી. એમાં પાછું લો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોગના અંદર મારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાના થઈ જશે તૈયાર, માથું બાથું હોય ના ધોઈને ફ્રેશ થઈ જશે તૈયાર. હવે જવાનું છે આપણે કામે જઈને તો આપણે શું કરવાનું એ ખબર છે. ફરી ફરીને ટાંકો ખાલી કરવાનો હોય છે, બાકી કંઈ કારણમાં હોતું નથી. હિસાબ કિતાબ હોય એ સાંજે હોય છે. બાકી અહીંથી જઈને ઓફિસે જઈને ટ્રેડિંગ બીડિંગ લખશું, એવું બધું લખશું. બેગમાં ટિફિન પણ નાખી દીધું છે, બધું તૈયાર છે. તો વહેલી ટકા જાય સીધા કામે. ને જઈને ટાંકો ખાલી કરશું ને, આજે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કામ કરવાનું છે, તો એ કામ પણ કમ્પ્લીટ છે, એ પતાવીશું. તો જોડાઈ રહીજો મારી સાથે વ્લોગની અંદર, બરોબર? હા, બાકી ચેલેન્જ આપણે લીધેલી છે. 1 લાખ સબસ્ક્રાઈબરે 1 લાખ રૂપિયાનું દાન, એ મને યાદ છે. અને બીજી વાત એ કે 500 સબસ્ક્રાઈબર ક્લીન શેવિંગ, એ પણ 2 ચેલેન્જ યાદ છે મને. જે થઈ જાય તે દી હું વિડીયો મેકી, એની સિવાય હું કઈ વિશમાં ડબકા ડોવા કરવાનો નથી. તો એ ખાસ નોંધ લેજો તમે. બાકી જઈએ પંપે, લેટ્સ ગો. ખાલી કરાવી આવી જલ્દી બરાબર. તો ટાંકો ખાલી કરી નાખી. જો ડીપું બીપું બધું લગાડેલું જ છે. હમણાં કાળો ભાઈ પેસ્ટ લગાડે એટલે આપણે ખાલી કરી નાખીએ. મિત્રો પંપે હાવ શાંત સુનસાન છે, પણ પાર્કિંગ છે ને આખું ભરેલું છે. જો પાર્કિંગ ક્યાં ઠેઠ ભરેલું છે, આખું પાર્કિંગ લોડેડ છે. એટલે આ ફૂલ ટ્રાફિક રહેવાની છે આપણે પંપે. આપણે લઈ લીધી ડીપ, તો ડેન્સિટી લઈ આવી ગયા. હા, સરસ મજાની. ચાલો કાળો ભાઈ જશો તમે? કેટલી આવી કયો જતો? તમને લાગતું એટલે કન્ફર્મ જ હોય, 9 જ છે. મારે પૂછવું પડે ને તમે. ના બરોબર. ટેમ્પરેચર કેવું છે? 42 કેટલાનું છે? 40. તો આજે તો કાળો ભાઈ લઈ છે એટલે આપણો લોડ ઓછો આવ્યો થોડો. ઓકે, કીધું હતું કે હું લઈ લઉં છું, તેડી કામ નથી જવું, પણ આપણને તો આપણું કામ કરવું પડે. 34નું ટેમ્પરેચર, 809ની ડેન્સિટી. કેલ્ક્યુલેશન કરીને હવે લખવાની છે. અમે તો થઈ ગયા છીએ ફ્રેશ. કામ જે આપણે કરવાનું હતું એ કામ તો આ ટાઢો પોર થઈ ગયો છે. તો મેં કીધું હવે આપણે કરી નાખીએ, કારણ કે થોડો તડકો છે, થોડો નથી એવું છે બધું. એટલે આપણે કરી નાખીએ. ટાઢો પોર થઈ ગયો એવી રીતે પતી જાય ને એના કારણે તડકો સારું. એ જુઓ તમે, એની સાઇઝ જુઓ તમે ખાલી. આ જો આ કપની સાઇઝ જુઓ. આ કપ 10 રૂપિયાનો, ખાલી 5 રૂપિયાનો. જો આ કપ સાઇઝ હોય એક એવડી, કપ નથી, કપૂડી છે. કપૂડી શું છે? કપૂડી. એમાં પાછો ચા કેટલો આવે? જરી કેવો આવે? ઉજળો સારું હોય જતો. 2 સુધી ચા આવે. એમાં આપણે કરવાનું છે આ ફાયર સેફટી છે ને, જે ફાયરનું ચા ફાયરનું છે, એને સાફ કરવાનું છે અને એને વ્યવસ્થિત ગોઠવવાનું છે. કારણ કે એ ફાયર જ્યારે આગ લાગી હોય ત્યારે આની રેતીમાં નાખવાની હોય, જેથી કરીને થાય નહીં. પણ આ રેતી થઈ ગઈ છે એકચ્યુઅલી કડક, બહુ ઝાઝા ટાઈમથી છે આ. તો મેં કીધું વિચાર કરી કે હવે આને સાફ કરી નાખીએ. તો એ કરી નાખવું છે આજે, એમાં સારું રહે. તો એ કરવાનું છે. તો દિનભા કરી નાખવું ઘા. એ રેતીનો ઢેકલો ક્યાં નાખશો તમે? એક કામ કરો, ઓલા પણ છે ને ત્યાં ઠલવી ગયો, તો એ ત્યાં ઠલવી નાખો. એ લઈ જાઓ. રેતી છે બહુ ખાંગડા વાળી, બરાબર. તો એવું નીકળી જાય આ રીતના હોલ્ડ કરેલું હોય. પણ રેતી બહુ ભારે વજનવાળી છે ભાઈ, વજનવાળી બહુ છે. લગભગ અંદાજે લગભગ 12 કિલો વજન છે આનો. હા, કોરી જગ્યાએ. હા, તો ત્યાં આગળ નાખો, ઢેકલો કરી નાખજે ખીરકો. તો આ બધી બેરલ છે. આ પાછો ટાંકો ભરી આવ્યા છીએ આપણે. તો મિત્રો રેતી તો આમ મને લાગતું હતી ખાંગડો છે, પણ ખાંગડો નથી. બાકી રેતી ચોખ્ખી જ છે. આપણે થોડીક ભૂલ પડી ગઈ છે બાય મિસ્ટેક. વાંધો નહીં, સાફ કરવાની જતી. અમે નક્કી કરેલું જ હતું અમે. જો આ તો દિનમાં કંઈ છે નહીં ખાંગડા જેવું. હા, એટલે રેતી ફર્સ્ટ ક્લાસ છે. હું ટૂંકમાં ભૂલ પડી ગઈ છે, કાંઈ વાંધો નહીં. હાલો, અમને ખબર નથી કે રેતી ચોખ્ખી છે કે નહીં હોય. તો વાંધો નહીં. 3 ડોલ થઈ જાય ને, હવે લાસ્ટ છેલ્લી ડોલ છે. આ બધાને સાફ કરીને એ ગાબો બાબો મારીને મેં પેક કરી દઈશું. એવું કરશું. કોણ ખબર, મિસ્ટેક થઈ ગઈ છે. તો મિત્રો હવે તો પાછી ફેરી, કારણ કે આ રેતીમાં કંઈ હતું નહીં.
સાફ કરીને ભરોઈ નાખો એટલે વાંધો ન આવે. તો ખોટી મહેનત કરી માં વાંધો નહીં મહેનત કરી. મને લાગતું હતું ઉપરથી ખાંગડો છે, કારણ કે હું 2-3 દિવસથી જોતો હતો ને, મને લાગતું પાણીને કારણે ખાંગડો થઈ ગયો છે, પણ ખાંગડો શો નથી. તો જો ભરી લઈ છે પાછી રિટર્ન. તો એ વાંધો નહીં, સાફ થઈ જાય ને વ્યવસ્થિત રીતે એટલે પાછી વરે દિવસ કન્ટિન્યુ ચાલુ રહે. કોઈ કન્ફર્મ થઈ જાય કે એ રેતી છે ને ખાંગડો નથી થતી, કાંકરા છે ને એના કારણે, બાકી ખાંગડો થઈ જાય. તો છે ને દિનભર બધામાં ભાગે પડતું થોડુંક બેસી જાઓ, જેથી કરીને બધી ડોલે એકસરખી થઈ જાય. ટૂંકમાં તમને ખબર હતી કેવું છે ને મને, પછી ટોન મારત સમજાન ટોન એટલે એ કરી નાખો. બાકી એને ખબર હતી કે આ આવી વસ્તુ થાય. એકચ્યુઅલી મને નથી ફાઇનલ ખબર કે થઈ શકે. તો કાંઈ વાંધો ના લો, હવે કંઈક બીજું નવીન કંઈક લાવું છું. 5 મિનિટનું કામ છે ખાલી આ. તો 5 સ્ટેન્ડ ઉપર લગાડી દઈશું અમે, કારણ કે આપણે ભાઈ બધી મહેનત વિફળ ગઈ. વિફળ મીન્સ કે ભાઈ ખોટી મહેનત કરી છે. મહેનત વિફળ નથી ગઈ, પણ વ્યવસ્થિત થઈ ગયું છે. ટૂંકમાં ખોટું પડી ગયું છે, આપણે એવું કરવું છું. એ બાને સાફ થઈ ગયું, બીજું કાંઈ નહીં. બાકી તો લગાડે છે હરખે સરસ મજાના ફર્સ્ટ ક્લાસ. ને આ જો અહીંથી તૂટી ગયું છે, જો અહીંથી આ ખોલવાના ને અહીંથી તૂટી ગયું છે, કારણ કે ડોલ સીધી છે. લગાડી દો. એંગલ છે ને આ સાઈડ રાખજો, લખેલું છે ને એ સામે જવા દેજો. એમાં લગાડો. વેરી ગુડ, શાબાશ. આમ તો હોશિયાર છે ભાઈ. તો આમાં તમારે કરવાનું છે ખબર છે હવે, આ ફાયર ને બધા છે ને હરખે ગાભો મારી દો, ઝાપટી નાખો સરસ મજાનું, તો કાંઈક ફાયર સેફ્ટી દેખાય. બાકી ફાયર સેફ્ટીનો બાટલો બધું કરી નાખશું સાફ. જો અહીંયા બીજો બાટલો અહીંયા રાખવો પડે, કારણ કે બધી ટેન્ક છે ને એના કારણે. વ્યવસ્થિત ગાભો મારી દો ફર્સ્ટ ક્લાસ. જો કે ફૂલડા જુઓ, આને પાણી પાવું કે તમે ઝાડવાને? જો સામે ફૂલ દેખાણા, જુઓ સરસ મજાના ફૂલ. આમે લખન ભરે છે, ટેન્કર ફૂલ ભરે છે ફૂલ. આ છે કાંઈક સાફ કર્યા પછીનો નજારો. વાહ, ફાયર સેફ્ટી કેવું મસ્ત લાગે છે એકદમ બ્રો. વેરી ગુડ દિન, આવું જ આવું કામ કરતા રહો. બાકી લાગે છે ને ફાયર સેફ્ટી. ઓકે, આપણે 2 દી પહેલાં આપણે હાંધું છું ને બેરલ, એ તો કેટલો મસ્ત થઈ ગયો લેવલમાં એકદમ. લાગે નહીં કે અહીં કોકે ઓલું કરેલું છે રેણ. મસ્ત ને કરી નાખ્યું અમે મેન જીવાય દિનભા. જોરદાર થઈ ગયો, કડક. યસ, સુપર કરી નાખ્યું, સુપર. બાકી જ્યાં દિનભાનું ગાભા મારવા લાવ્યો છે બધા ઓઇલમાં, બેરલના ઉપર ગાભા મારી દે એટલે ચમકેલું થઈ જાય. જો કેવું લાગે આમ શાઇનિંગ. મારામાં જો આ બેરલ કેવું મસ્ત લાગે. આ બધા બેરલ ચોખ્ખા લાગે, ચોખ્ખા. તો જો કોઈને બેરલ જોતા હોય ને તો અહીંથી તમે લઈ શકો છો. આપણી પાસે ઘણા બેરલ છે. 68 નંબર છે, 80W90 છે, બરાબર. એ છે CK4 છે, 15W40 CK4 છે. મસ્ત બેરલ છે. વેરી વેલ ડન, સારા એવા. અત્યારે ઘર જવા માટે ને તારું મન લાગ્યું છે કે જોજો અત્યારે વિઝન બહુ સારું નહીં આવે. એનું કારણ છે કે ટાઈમ છે, એના કારણે ઘરે જવા ગાડીની સ્પીડ જોવો ખાલી 50 વાળા. બાકી હમણાં ફૂલ ટાંકી કરાવવાની હતી, ફૂલ ટાંકી ન કરે. વાતાવરણ તો બહુ મસ્ત છે, ઘરે બહુ ગરમી જાય. સ્પીડમાં આરામ કરે. ઘરે પેટ પૂજા કરી લઈ ને પહેલાં આપણે બધા ઘરે હાલચાલ પૂછ લઈએ બધાને. બરાબર, તો પહેલાં મોટું તો જાય ફ્રેશ થઈ જાય, પછી પૂછ લઈએ બધું હાલચાલ શું કરે છે બધા. જો કે પપ્પા ફોન જોશે ને મમ્મી રાંધે છે, 2 જ વસ્તુ છે. મિત્રો સરસ મજાના ચૂલે ગરમ રોટલા હરી નાખ્યા છે, સરસ મજાના. વાહ, બરાબર. એમાં આપણે જમી કાઢીને કરશું એન્ડિંગ. અત્યારે પપ્પા તો જોવે છે મોબાઈલ, બરાબર. તો એ તો કાંઈ બોલે નહીં વ્લોગમાં. મમ્મી કંઈ બોલે નહીં. હું એકલો છું, લડવાનો તાકાત વાળો. ત્યાંથી દુનિયા સાથે લડી લઈએ. કારણ કે લોગમાં જો કે મારે વિચાર છે બધાને બોલીએ, ધીમે ધીમે બોલશે. એને ફાવે તો નથી, કહે છે કે મને ભાઈ ફાવે. એ વિડીયો મને બોલતા આવડે. નોર્મલ વાતો કરવાની હોય. એ કે અમને ફાવે નહીં, તું વિચાર, તું છે એવી રીતના છે. તો જમી લઈ સરસ મજાનું. તો મિત્રો, જો તમને લોગ જોવાની મજા આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળી કાલના નેક્સ્ટ વ્લોગમાં. તબ તક લે બાય. ઓકે.
બાય.